નમસ્કાર, ન્યૂઝ ટોપ 20 માં આપનું સ્વાગત છે। હું છું પ્રતિપાલ સિંહ। સૌપ્રથમ વાત કરીએ તો યુક્રેન પર હુમલા બાદ રશિયન પ્રમુખ પુતિને કહ્યું છે કે યુક્રેન પર કબજો નહીં કરીએ, પરંતુ યુક્રેનને પરમાણુ હથિયાર બનાવવા પણ નહીં દઈએ। રશિયાએ પહેલા દિવસની લડાઈમાં યુક્રેનમાં ભારે ખાનાખરાબી સર્જી દીધી છે। રશિયન સૈનિકોએ ચેર્નોબિલ પરમાણુ પ્લાન્ટ પર કબજો જમાવી દીધો છે। તો યુદ્ધની સ્થિતિમાં યુક્રેને રશિયાના 2800 સૈનિકોને માર્યાનો દાવો કર્યો છે। તો બીજી તરફ પુતિનનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેઓએ કહ્યું છે કે અમે યુક્રેન પર કબજો નહીં કરીએ। રશિયા યુક્રેનને પરમાણુ હથિયાર નહીં બનાવવા દે। ત્યાંના સત્તાધીશો નાઝી આતંકવાદીઓની જેમ વર્તન કરી રહ્યા છે। તેઓ યુક્રેનના નાગરિકોને ઢાલ બનાવી રહ્યા છે। પુતિને કહ્યું કે અમે યુક્રેન સાથે બેલારૂસની રાજધાની મિન્સ્કમાં વાતચીત કરવા તૈયાર છીએ। અમારું પ્રતિનિધિ મંડળ મિન્સ્ક પહોંચી યુક્રેન સાથે વાતચીત કરશે। સાથે જ પશ્ચિમના દેશને ચેતવણી આપતા કહ્યું કે તેના કામમાં દખલ ન કરે, નહીં તો તેનું પરિણામ સારું નહીં આવે। સાથે જ યુક્રેનને નાટોમાં સામેલ ન થવા માટે પણ જણાવ્યું છે। તો બીજી તરફ યુક્રેન પર હુમલા બાદ નાટોની બેઠક મળી રહી છે, જેમાં નાટોના સભ્ય દેશો યુદ્ધની સ્થિતિને લઈને સમીક્ષા કરી રહ્યા છે। તો નાટો સાથે અમેરિકન રાષ્ટ્રપ્રમુખ બાઇડન અલગથી બેઠક કરી ચર્ચા કરશે। મહત્વનું છે કે રશિયન પ્રમુખ પુતિન નાટોને કોઈ કાર્યવાહી ન કરવાની ચેતવણી પણ આપી ચૂક્યા છે। રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિ દરમિયાન કેટલાક ભાવનાત્મક દ્રશ્યો પણ સામે આવ્યા હતા। રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ દરમિયાન કેટલાક ભાવનાત્મક દ્રશ્યો અને સંદેશાઓ વિશ્વ સમક્ષ રજૂ થઈ રહ્યા છે, જેમાં એક ફોટોમાં એક માતા પોતાના નાના બાળકને ખોળામાં લઈને ઊભી છે। આ યુદ્ધથી આહત થયેલ માતાની આંખમાં આંસુ જોવા મળી રહ્યા હતા। જોકે સૌથી વધુ હૃદયદ્રાવક દ્રશ્ય માતા જોડે ઊભેલા રહેલા બાળકનું છે। એ બાળકની આંખમાં માસુમિયત જોઈને તમારી આંખમાં પણ આંસુ આવી જશે। બીજા બાળકના હાથમાં એક પોસ્ટર કાર્ડ છે અને તેમાં લખ્યું છે સ્ટોપ વોર ઇન યુક્રેન, એટલે કે યુક્રેનમાં યુદ્ધ બંધ કરો અને અમને જીવવા દો। આ સિવાય વધુ એક ફોટો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચામાં જોવા મળી રહ્યો છે। આ ફોટોમાં એક યુગલ એકબીજા સાથે બાથ ભીડીને ઊભા છે। યુક્રેનના નેશનલ ફ્લેગને યુવકે પોતાના પર ઓઢ્યો છે અને યુવતીએ રશિયાનો ઝંડો પોતાના પર ઓઢ્યો છે। યુક્રેનમાં જ્યાં એક બાજુ લોકો પોતાનો જીવ બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, ત્યાં બીજી બાજુ આ કપલે યુદ્ધ દરમિયાન લગ્ન કરવાનો નિર્ણય લીધો। યુક્રેનના કપલે જણાવ્યું કે અમે મૃત્યુ પહેલા એકબીજાના થવા માંગતા હતા। કાલ કોણે જોયું છે? આ ખૂબ જ ભયાનક અનુભવ હતો। તો યુદ્ધની સમાપ્તિ માટે એક તરફ યુક્રેને સશર્ત સરેન્ડર કરવા તૈયારી દર્શાવી છે, તો બીજી તરફ રશિયાના વિદેશ મંત્રીએ પણ યુક્રેન સાથે વાતચીત કરવા તૈયારી દર્શાવી છે। યુદ્ધની સમાપ્તિ માટે એક તરફ યુક્રેને સશર્ત સરેન્ડર કરવા તૈયારી દર્શાવી છે, તો બીજી તરફ રશિયાના વિદેશ મંત્રીએ પણ યુક્રેન સાથે વાતચીત કરવા તૈયારી દર્શાવી છે। પણ પુતિનનું વલણ હજી પણ અક્કડ છે। યુક્રેન પર રશિયાના હુમલાનો શુક્રવારે બીજો દિવસ છે। બીજા દિવસે રશિયાએ યુક્રેન પર હુમલા તેજ કર્યા છે। સવારે યુક્રેનની રાજધાની ક્વીવમાં 7 મોટા બ્લાસ્ટ કરવામાં આવ્યા છે। શહેર પર એક પછી એક મિસાઇલોથી હુમલો કરવામાં આવી રહ્યો છે। યુક્રેનમાં ખાણીપીણીથી લઈને અન્ય જરૂરિયાતની વસ્તુઓની અછત હોવા છતાં લોકો ઘરની બહાર નીકળી રહ્યા નથી। રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને શુક્રવારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે ફોન પર વાત કરી હતી। શુક્રવારે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરી હતી। તેમણે ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથે પણ વાતચીત કરી છે। બીજી તરફ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ પુતિનને વાતચીત માટે આમંત્રણ મોકલ્યું છે। જોકે રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવ્રોવે પહેલા જ સ્પષ્ટ કરી દીધું છે કે યુક્રેન શરણાગતિ સ્વીકારે તો જ વાતચીત થઈ શકે છે। રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવ્રોવે યુદ્ધ સમાપ્ત થવાની આશાને નકારી છે। તો જેણે સત્તા હાંસલ કરવા માટે 45,000થી વધારે સૈનિકોને આશરે 1.11 લાખ નાગરિકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા, એ તાલિબાને હવે રશિયાને સૂફિયા સલાહ આપી છે। રશિયા યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અંગે તાલિબાને બંને દેશને શાંતિની અપીલ કરી છે। તાલિબાને કહ્યું છે કે બંને દેશે મંત્રણા મારફતે તમામ સમસ્યાઓનો ઉકેલ મેળવવો જોઈએ। વિદેશ વિભાગે કહ્યું છે કે યુદ્ધમાં સામેલ દેશ એવું કોઈ પગલું ના ભરે કે જેથી હિંસા વધુ ભડકી ઉઠે। અમે યુદ્ધમાં ફસાયેલા નાગરિકોને લઈને ચિંતિત છીએ। વિદેશ મંત્રાલયના પ્રવક્તા અબ્દુલ કહર બાલ્કીએ જણાવ્યું કે તાલિબાન સમગ્ર ઘટનાક્રમ પર નજર રાખી રહ્યું છે। તેમણે વધુમાં કહ્યું કે આ યુદ્ધમાં તાલિબાન કોઈ પણ દેશની તરફેણમાં નથી। યુક્રેનમાં રહેતા પોતાના દેશના નાગરિકોનો અમે સંપર્ક કરવાની શરૂઆત કરી દીધી છે। તેમને દેશમાં પરત લાવવા માટે શક્ય તમામ પ્રયત્નો કરવામાં આવશે। સ્થિતિ સુધરતાની સાથે જ તેમને પરત લાવવામાં આવશે। તાલિબાનના નિવેદન અંગે સોશિયલ મીડિયા યુઝર્સ સરકારને ટ્રોલ કરી રહ્યા છે।
એક યુઝર્સ કોર્નોલીઝે ટ્વીટ કર્યું કે તાલિબાન રશિયા તથા યુક્રેનને શાંતિની અપીલ કરી રહ્યું છે. તો દુનિયાભરમાં ન્યુયોર્કથી લઈને મોસ્કો સુધી લોકો રસ્તા પર ઉતરીને યુક્રેન પર કરાયેલા હુમલાનો વિરોધ પણ કરી રહ્યા છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના યુક્રેન પર હુમલાના નિર્ણયની દુનિયાભરમાં નિંદા થઈ રહી છે. અમેરિકા, જર્મની, ઓસ્ટ્રેલિયા, હંગેરી, ફ્રાન્સ, જાપાન, સ્વિટ્ઝરલેન્ડમાં લોકો રશિયાના હુમલાના વિરુદ્ધમાં પ્રોટેસ્ટ કરી રહ્યા છે. પુતિન વિરુદ્ધ પોતાના જ દેશના લોકો પ્રદર્શન કરી રહ્યા છે. રશિયાની મોટી હસ્તીઓ, પત્રકારોનું કહેવું છે કે આ યુદ્ધની શરૂઆત કરી રશિયાએ પોતાને દુનિયાથી અલગ કરી લીધું છે. ન્યુયોર્કમાં યુક્રેનમાં રશિયાના સૈન્ય અભિયાનનો વિરોધ કરતા લોકો તેમણે રશિયાને તાત્કાલિક હુમલો રોકવાની માંગ કરી છે. જર્મનીના બર્લિનમાં બ્રેડનબર્ગ ગેટની સામે સેંકડો લોકોએ પ્રદર્શન કર્યું. પ્રદર્શનકારીઓમાં મહત્તમ રશિયાના લોકો જ હતા. પેરિસમાં પ્લેસ ડે લા રિપબ્લિકમાં ગુરુવારે રાત્રે લોકોએ પુતિનની કાર્યવાહીનો વિરોધ કર્યો. પોલેન્ડના ક્રાકોમાં લોકોએ હાથમાં યુક્રેનનો ધ્વજ લઈને પુતિન વિરુદ્ધ પ્રદર્શન કર્યું અને યુદ્ધ રોકવાની માંગ કરી. જાપાનના ટોક્યોમાં ગુરુવારે જાપાની અને યુક્રેની લોકો સાથે નજરે આવ્યા. લોકોએ ગેટ આઉટ પુતિનના પોસ્ટરો લગાવ્યા. ઓસ્ટ્રેલિયામાં રશિયા વિરુદ્ધ પ્રદર્શન દરમિયાન લોકોએ પુતિનની તુલના હિટલર સાથે કરી. તો યુક્રેન પર હુમલો કરવા બદલ રશિયા પર આર્થિક ક્ષેત્રની સાથે સાથે ખેલ જગતમાં પણ પ્રતિબંધનો સામનો હવે તેને કરવો પડશે. યુદ્ધ કોઈનું ભલું નથી કરતું. તમામ દેશના લોકો શાંતિ સલામતી ઈચ્છે છે. રાજકીય ફલક પર કે પછી સુરક્ષાના નામે માત્ર એકબીજા દેશ પર આક્રમણમાં નુકસાન દેશના લોકોનું થવાનું છે અને માટે જ યુક્રેન પર હુમલો કરવા બદલ આખી દુનિયામાં રશિયા પર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે અને પુતિનનો વિરોધ વિશ્વભરમાં થઈ રહ્યો છે. પણ વિરોધ સાથે સાથે હવે રશિયાએ આક્રોશ પણ સહન કરવો પડી રહ્યો છે. યુક્રેન પર હુમલાના કારણે રશિયા પાસેથી UEFA ચેમ્પિયન્સ લીગની ફાઇનલની યજમાની છીનવાઈ ગઈ છે. વિશ્વની સૌથી મોટી ક્લબ ફૂટબોલ ટુર્નામેન્ટની ફાઇનલ આ વખતે સેન્ટ પીટર્સબર્ગમાં 28 મેના રોજ રમાશે નહીં. UEFA શુક્રવારે ફ્રાન્સની રાજધાની પેરિસને ટાઇટલ મેચની યજમાની સોંપી. UEFA પણ જાહેરાત કરી કે રશિયા અને યુક્રેનની ક્લબ આગામી સૂચના સુધી તટસ્થ સ્થળોએ તેમની હોમ મેચ રમશે. આ ઉપરાંત બંને દેશો તેમની આંતરરાષ્ટ્રીય મેચો પણ તટસ્થ સ્થળે યોજશે. સેન્ટ પીટર્સબર્ગથી પાસેથી સતત બીજા વર્ષે ફાઇનલની યજમાની છીનવાઈ ગઈ છે. ગયા વર્ષે કોરોના વાયરસ મહામારીને કારણે આ બન્યું હતું. તો યુક્રેનમાં જે સ્થિતિ વણસી છે તેની અસર ભારતમાં પણ જોવા મળી રહી છે. આ તમામ પરિસ્થિતિ વચ્ચે ભારતના ડિફેન્સ એક્સપર્ટથી લઈને યુક્રેનના રાષ્ટ્રપતિએ પણ નિવેદન આપ્યું હતું. જે વણસતી સ્થિતિ આપણે યુક્રેનમાં જોઈ, જે ભાવુક દ્રશ્યો આપણે ગુજરાતમાં જોયા, તેવા જ ભાવુક દ્રશ્યો હવે દેશની રાજધાની દિલ્હીથી પણ સામે આવ્યા છે. દિલ્હી સ્થિત રશિયન એમ્બેસી પાસેથી અમારા સંવાદદાતાએ વાલીઓનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો, ત્યારે ભાવુક થયેલા વાલીઓએ શું કહ્યું તે પણ જાણી. हमारी किसी से बात नहीं हो पा रही है क्योंकि सारे नंबर बिजी जा रहे हैं. अगर कभी नंबर लगता है तो वो बस उनका से यही वो होता है कि हम बात कर रहे हैं कि आप बस कांटेक्ट में रहिए. તો રશિયાનું આક્રમણ અને યુક્રેનની તબાહી મામલે ડિફેન્સ એક્સપર્ટનો શું છે મત, હવે તે પણ સાંભળીએ. अगर युद्ध हो गया तो ये गैस का सप्लाई बंद हो जाएगा और यूरोप में हाहाकार मच जाएगा. यूरोप में एनर्जी क्राइसिस बहुत ज़्यादा हो जाएंगे. एनर्जी के कीमतें, क्रूड ऑयल और नेचुरल गैस की कीमतें बढ़ जाएंगी. યુક્રેનમાં ખાણીપીણીથી લઈને અન્ય જરૂરિયાતની વસ્તુઓની અછત હોવા છતાં લોકો ઘરની બહાર નીકળી રહ્યા નથી. રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવ્રોવે યુદ્ધ સમાપ્ત થવાની આશાને નકારી છે. તો યુક્રેનમાં યુદ્ધ વચ્ચે જીવ બચાવવાની જંગ દરેક વ્યક્તિ લડી રહ્યું છે અને તેમાં સામેલ છે ગુજરાત અને ભારતના અનેક વિદ્યાર્થીઓ. યુદ્ધ બે દેશો વચ્ચે છેડાયું છે પણ જંગ અનેક પરિવારો લડી રહ્યા છે. યુદ્ધગ્રસ્ત દેશમાં પણ અને એનાથી પણ હજારો કિલોમીટર દૂર ભારતમાં પણ યુદ્ધ ભૂમિ બનેલા યુક્રેનમાં દરેક આંખો ચોધાર આંસુએ રડી રહી છે. એ આંખોની ભીનાશ, એ દર્દ ગુજરાત પણ મહેસૂસ કરી રહ્યું છે, કેમ કે એ પરિવારની દીકરી યુદ્ધ ભૂમિ પર સલામત રહેવા સંઘર્ષ કરી રહી છે. લોકો સલામત રહે તે માટે પ્રાર્થના યુક્રેનમાં પણ થઈ રહી છે અને ગુજરાતમાં બેઠેલો એ પિતા પણ પોતાના પુત્રની સલામતી માટે ભગવાન સામે બે હાથ જોડી રહ્યો છે. દમણની રહેવાસી માનસી શર્મા અભ્યાસ કરવા યુક્રેન ગઈ અને ઈવાનો પ્રાંતમાં ફસાઈ ગઈ. બનાસકાંઠાનો સ્મિત પણ ફસાયો છે અને ગોધરાનો વિદ્યાર્થી પણ યુક્રેનમાં ભય હેઠળ જીવી રહ્યો છે. અમારી ઇન્ડિયન એમ્બેસીથી એ જ અપીલ છે કે અમને જલ્દીથી જલ્દી એ રસ્તો કરી આપે કે અમે લોકો અહીંથી બોર્ડર સુધી કઈ રીતે પહોંચીએ. યુક્રેનમાં વિદ્યાર્થીઓ ભયમાં જીવે છે અને તેમના વાલીઓ અહીં ચિંતાતુર છે. પાટણ જિલ્લાના 150થી વધુ વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયેલા છે અને વાલીઓ ચિંતામાં છે.
વલસાડના વાપીની સંગીતા ચૌધરી પણ ફસાતા માતા પિતા અહીં પ્રાર્થના કરી રહ્યા છે. તો ગુજરાતના અનેક વિદ્યાર્થીઓ યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં ફસાયેલા છે, ત્યારે કેટલાક ગુજરાતી વિદ્યાર્થીઓ એવા પણ છે જે ત્યાંથી સલામત રીતે ગુજરાત પરત ફરી શક્યા છે. એક તરફ યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં વિદ્યાર્થીઓ ફસાયા છે, પડે પર મોતના ભય વચ્ચે જીવી રહ્યા છે, ત્યારે બીજી તરફ છેલ્લી ફ્લાઇટમાં ગુજરાતના 5 વિદ્યાર્થીઓ સલામત રીતે પરત પોતાના ઘરના સલામત વાતાવરણમાં આવી શક્યા છે. વલસાડના આવા 2 વિદ્યાર્થીઓ અત્યારે શાંતિથી પોતાના પરિવાર વચ્ચે બેઠા છે, તો વડોદરાની વિદ્યાર્થીની પણ ઘરે પરત ફરતા પરિવારે રાહતનો શ્વાસ લીધો છે. કોઈને ખબર ના હોય આવું, પણ હવે આવું થઈ ગયું છે, બસ જલ્દી ખતમ થઈ જાય તો સારું. હા, થોડું પેનિક તો હતું, પણ ખબર હતું ઘરે તો પહોંચી જ જઈશું, અને અમે પહોંચ્યા એના પછી વોર ચાલુ થયું. આ વિદ્યાર્થીઓ તો પરત ફર્યા છે, પણ હજુ અનેક વિદ્યાર્થીઓ ત્યાં ફસાયા છે, ત્યારે વાલીઓ ચિંતાગ્રસ્ત થઈને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને મળ્યા હતા. પાટીલે ફોનના માધ્યમથી આ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરીને તેમને સાંત્વના પાઠવી હતી અને તેમને ઝડપથી પરત લાવવાની ખાતરી પણ આપી. બધા જ યુવાનો અને નાગરિકો આપણા દેશમાં સહી સલામત પાછા ફરશે. આશા રાખીએ કે પરત ફરી શકેલા કેટલાક વિદ્યાર્થીઓની જેમ અન્ય વિદ્યાર્થીઓ પણ સહી સલામત ભારત પરત ફરે. તો રશિયા યુક્રેન યુદ્ધની વિશ્વની અર્થવ્યવસ્થા પર માઠી અસર થઈ છે. ક્રૂડ ઓઇલ અને સોના ચાંદીના ભાવમાં પણ ભડકો થઈ રહ્યો છે. રશિયા દ્વારા યુક્રેન પર હુમલાને પગલે આખા દુનિયાની અર્થવ્યવસ્થામાં ભૂકંપ આવ્યો છે. બંને દેશોના યુદ્ધને પગલે રોજ ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો થઈ રહ્યો છે. ક્રૂડ ઓઇલના ભાવ $105 પ્રતિ બેરલ થઈ ગયા છે. છેલ્લા 3 મહિનાથી ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધ કે ઘટ નથી થઈ. મહત્વનું છે કે 5 રાજ્યોની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ઇંધણના ભાવમાં કોઈ વધારો કરવામાં નથી આવ્યો, પરંતુ જ્યારે ચૂંટણી પૂર્ણ થશે ત્યારે આ બ્રેક હટી જશે અને ઇંધણના ભાવમાં વધારો થશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. યુક્રેન પર હુમલા બાદ 2014 પછી ફરી એકવાર ક્રૂડ ઓઇલના ભાવ $105 પર પહોંચી ગયું હતું. જોકે આજે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલનો ભાવ પાછો નીચે આવ્યો અને $101 પ્રતિ બેરલ થઈ ગયો છે. પરંતુ જો યુદ્ધ ચાલતું રહ્યું તો ભારતમાં ચૂંટણી બાદ પેટ્રોલ ડીઝલના ભાવ ફરી ₹100 સુધી પહોંચી જાય તો નવાઈ નહીં. તો આ તરફ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના 5મા તબક્કા માટેનો પ્રચાર સમાપ્ત થઈ ગયો છે. હવે 27 ફેબ્રુઆરીએ 5મા તબક્કામાં માટે મતદાન થવાનું છે. તો યુપીમાં 4 ચરણમાં મતદાન સંપન્ન થયું, જેમાં પ્રથમ ચરણમાં 58 સીટ માટે 60.70% મતદાન થયું. દ્વિતીય ચરણમાં 55 સીટ માટે 62.82% મતદાન થયું. તૃતીય ચરણમાં 59 સીટ માટે 57.78% મતદાન થયું, જ્યારે ચતુર્થ ચરણમાં 59 સીટ માટે 61.65% મતદાન થયું. હવે જોવું રહ્યું કે 5મા તબક્કાની 60 સીટ પર કેટલા ટકા મતદાન થાય છે. ત્યારે આજે તમામ રાજકીય પક્ષોએ પોતાના દિગ્ગજોને ચૂંટણી પ્રચાર માટે લગાવી દીધા હતા. મળતી માહિતી અનુસાર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે સુલતાનપુર, ચિત્રકૂટ અને પ્રયાગરાજમાં બીજેપી ઉમેદવારોના સમર્થનમાં જનસભા કરી, જ્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો યુપી પ્રવાસ આજથી શરૂ થયો હતો. તેઓ અમેઠી અને પ્રયાગરાજમાં ચૂંટણી જાહેર સભાને સંબોધી, તો કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી અમેઠી અને પ્રતાપગઢમાં કોંગ્રેસના ઉમેદવારોના સમર્થનમાં જાહેર સભાઓ કરી. સાથે જ સપા ચીફ અખિલેશ યાદવે બહરાઇચ અને અયોધ્યાના મિલ્કીપુરમાં પ્રચાર કર્યો અને અયોધ્યા ધામમાં રોડ શો કર્યો હતો. તો ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના 5મા ચરણના મતદાન પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે યુપીના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યના મતવિસ્તાર સિરાથુમાં પણ જનસભા ગજવી હતી. ઉત્તર પ્રદેશના ચૂંટણી સંગ્રામમાં 5મા ચરણના મતદાન પહેલા ભાજપના દિગ્ગજ નેતાઓ વિવિધ શહેરોમાં જનસભાઓ સંબોધી રહ્યા છે. તેવામાં આજે ગૃહમંત્રી અમિત શાહે સિરાથુમાં જનસભાને સંબોધી હતી, જ્યાં તેમણે 2013થી શરૂ કરેલી પોતાની પ્રભારી પદની જવાબદારીથી યોગીજીની સરકારના 5 વર્ષની વાત કરી હતી. 300 से ज्यादा सीटों के साथ फिर से यहाँ पर भारतीय जनता पार्टी की सरकार बनने जा रही है मित्रों. सरकार તો વળી અમિત શાહ કેજરીવાલની તર્જ પર ઉત્તર પ્રદેશની મહિલાઓને મફત ગેસ સિલિન્ડર આપવાની જાહેરાત કરી છે. શાહે કહ્યું કે 10 માર્ચે ભાજપની સરકાર ફરી સત્તા પર આવે ત્યારબાદ 15મી માર્ચથી રાજ્યની દરેક મહિલાને એક ગેસ સિલિન્ડર મફતમાં મળશે. સાથે સાથે યોગી આદિત્યનાથે પ્રયાગરાજમાં ભવ્ય રોડ શો યોજ્યો હતો. રોડ શોમાં ઉમટેલી જંગી જનમેદનીને જોઈને યોગીએ પણ કહ્યું કે 5મા ચરણ બાદ ભાજપની જીત નિશ્ચિત છે.
તો ઉત્તર પ્રદેશમાં 5મા ચરણના મતદાન પહેલા જ કેજરીવાલની તર્જ પર ભાજપ અને કોંગ્રેસ મફતની રાજનીતિ રમી રહ્યું છે. ભાજપ ગેસ સિલિન્ડર મફત આપી રહ્યું છે તો કોંગ્રેસ ખેડૂતોના વીજ બિલ માફ કરી રહ્યું છે. 5મા ચરણના મતદાન પહેલા દિગ્ગજોએ ઉત્તર પ્રદેશમાં ચૂંટણી સભા ગજવી છે. રાહુલ ગાંધી અને બહેન પ્રિયંકા ગાંધીએ કોંગ્રેસના ગઢ સમી અમેઠી બેઠક પર જનસભા સંબોધી હતી. રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલે રોજગારી મુદ્દે સવાલ ઉઠાવતા કહ્યું કે મોદી 70 વર્ષ જૂની વાતો કરે છે તો કેમ ત્યારે રોજગારની વાત નથી કરી રહ્યા. यूपी के युवाओं को ये क्यों नहीं कहते कि भैया मैं आपको रोजगार देने जा रहा हूं? अपने भाषणों में ये क्यों नहीं कहते कि मैंने 2014 में वायदा किया था, मैंने इतने युवाओं को रोजगार दिलवाया और आने वाले समय में मैं और रोजगार देने जा रहा हूं, क्यों नहीं कहते? આ સાથે પ્રિયંકા ગાંધીએ ઉત્તર પ્રદેશના સિયાસી જંગને જીતવા ખેડૂતોને વીજ બિલ માફીની જાહેરાત કરી હતી. ये जो आपको ये धर्म और जाति की जाल, झूठी जाल में फंसा के आपको गुमराह बना के अपने ही लिए, अपनी सत्ता के लिए, अपने खुद के विकास के लिए नेताओं की महत्वाकांक्षाएं पूरी. અધૂરામાં પૂરું પ્રિયંકાએ ભાજપના જાતિવાદી હિન્દુ મુસ્લિમ રાજકારણ પર ચાબખા માર્યા હતા. ઉત્તર પ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસની જેમ સમાજવાદી પાર્ટીએ પણ 5મા ચરણના મતદાન પહેલા ધુઆંધાર ચૂંટણી પ્રચાર કર્યો હતો. ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી મતદાનના એક બાદ એક ચરણ આવી રહ્યા છે તેમ રાજકીય પાર્ટીઓ પ્રચાર પણ જોરશોરથી કરી રહી છે. સમાજવાદી પાર્ટીએ અમિત શાહની સાથે સાથે સિરાથુમાં જ જનસભા સંબોધી, જેમાં સપાના સાંસદ અને બોલિવૂડ સ્ટાર જયા બચ્ચન અને અખિલેશ યાદવ પત્ની ડિમ્પલ યાદવ હાજર રહ્યા હતા. ડિમ્પલ યાદવે કહ્યું કે સપાની કરણી અને કથની એક છે. ભાજપની જેમ માત્ર વાતો કરવામાં જ સમાજવાદી પાર્ટી નથી સમજતી. સિરાથુમાં અપના દળના નેતા પલ્લવી પટેલના સમર્થનમાં યોજાયેલી જનસભામાં સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચને પણ સંબોધન કર્યું. જયા બચ્ચને ભાજપને જુઠ્ઠી પાર્ટી ગણાવી અને પરિવારવાદનો પણ જવાબ આપ્યો હતો. यहाँ से जो मंत्री जी हैं फिलहाल जातिवाद करते हैं, परिवारवाद करते हैं. अरे ये भूल जाते हैं कि आपके जो मुख्यमंत्री हैं उन्होंने तो परिवार को त्याग दिया है. वो परिवार के बारे में क्या जानते हैं? આ સાથે અખિલેશ યાદવે પણ જનસભાઓ ગજવી હતી અને કહ્યું કે ઉત્તર પ્રદેશમાં સત્તા પરિવર્તન થવા જઈ રહ્યું છે. તો ઉત્તર પ્રદેશની રાજનીતિનું એપિસેન્ટર જેને માનવામાં આવે છે તેવા વારાણસીમાં પહોંચ્યું છે સંદેશ ન્યૂઝ. પ્રધાનમંત્રી મોદીનો મત વિસ્તાર અને આધ્યાત્મિકતાનું કેન્દ્ર ગણાતા આ શહેરના લોકો શું માને છે આવો જોઈએ. ગંગા માટે કહેવાયું છે કે માનું તો મેં ગંગામાં હું, ન માનું તો મેં બહેતા પાણી હું. ગંગા કિનારે વસેલા સૌથી મોટા આધ્યાત્મિક શહેર એટલે વારાણસીમાં કેવો છે રાજનીતિનો માહોલ, કેવો છે વિકાસ આવો જોઈએ. વારાણસીમાં દૂર દૂરથી લોકો આવતા હોય છે, પરંતુ જે અહીંયાના સ્થાનિકો છે એ શું માને છે? વારાણસીમાં શું ખરેખર બદલાવ આવ્યો છે? मतलब जब से मोदी आए हैं यहाँ विदेश का लोग आने लगे हैं तो ऐसे वोट वाले का भी आमदनी बढ़ गया है. ऐसी बात नहीं है, चाहे कोई कितना गणित करे मगर आएगा भाजपा. વારાણસી તો સદી જૂનો ઇતિહાસ ધરાવે છે, એટલે જ અહીં એવી કેટલીક કળાઓ છે જે જોવી અને જાણવી ખૂબ જ જરૂરી છે. आप 2014 के पहले वाराणसी आई होती थी और अब देखिए बहुत परिवर्तन है. अब समझिए आपका रोड बन गए, सारी फैसिलिटी हो गई. વારાણસીની આ આધ્યાત્મિક અને રાજકીય સફર ઉત્તર પ્રદેશની રાજનીતિનો ક્યાસ બતાવે છે. જો કે હવે જોવું એ રહ્યું કે મા ગંગાના આશીર્વાદથી સત્તા પર કોણ આરૂઢ થાય છે. તૂટતી કોંગ્રેસને રોકવા અને 2022 વિધાનસભામાં 125 થી વધુ સીટો જીતવાના લક્ષ્યાંકને પાર પાડવા માટે દેવભૂમિ દ્વારકામાં ગુજરાત કોંગ્રેસથી 3 દિવસીય ચિંતન શિબિરની આયોજન કરવામાં આવ્યું છે. સ્થાનિક સ્તરે કોંગ્રેસ જ્યાં મજબૂત સ્થિતિમાં છે એ દેવભૂમિ દ્વારકામાં દ્વારકાધીશના દર્શન કરી ધજાજીની પૂજા કરીને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ 3 દિવસીય ચિંતન શિબિરની શરૂઆત કરી. 2022ની વિધાનસભાની ચૂંટણીની રણનીતિ નક્કી કરવા માટે યોજાયેલી આ શિબિર ચિંતન કરતા ચિંતાની વધારે છે. ત્યારે પ્રથમ દિવસે આ શિબિરમાં કોંગ્રેસે ગુજરાતની પ્રવર્તમાન સ્થિતિના મુખ્ય 12 મુદ્દાઓ પર ચર્ચા કરી. રાજસ્થાન સરકારે સરકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજનાની ભેટ આપી. તેની સાથે જ હવે ચૂંટણી પહેલા પેન્શન યોજનાના નામે ગુજરાતની રાજનીતિ ગરમાઈ છે. રાજસ્થાનની ગેહલોત સરકારે સરકારી કર્મચારીઓને મોટી ભેટ આપતા જૂની પેન્શન યોજના લાગુ કરી છે. તેની સાથે જ ગુજરાતના સરકારી કર્મચારીઓએ પણ
ટ્વિટર પર રિસ્ટોર ઓલ્ડ પેન્શન સ્કીમ ગુજરાત હેશટેગ સાથે ઓનલાઈન અભિયાન શરૂ કર્યું છે અને હવે જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ પર રાજનીતિ તેજ થઈ છે. હાલની જે નવી પેન્શન યોજના છે તેમાં જીપીએફની સુવિધા નથી. જૂની પેન્શન યોજનામાં જીપીએફની સુવિધા છે. નવી યોજનામાં પગારમાંથી દર મહિને 10% રકમ કપાય છે, જ્યારે જૂની પેન્શન યોજનામાં પગારમાંથી કોઈ કપાત નથી થતી. નવીમાં નિશ્ચિત પેન્શનની કોઈ ગેરંટી નથી. જૂની યોજનામાં નિવૃત્તિ સમયે નિશ્ચિત પેન્શન મળે છે. નવી યોજનામાં વીમા કંપની પેન્શન આપે છે, તો જૂની યોજનામાં પેન્શન સરકાર આપે છે. નવીમાં મોંઘવારી ભથ્થાનો કોઈ લાભ મળતો નથી. જૂની યોજનામાં તમામ લાભ મળે છે. નવી યોજનામાં ફેમિલી પેન્શનની સુવિધા નથી, જ્યારે જૂની યોજનામાં ફેમિલી પેન્શન મળે છે. તો રાજ્યની મોટામાં મોટી સહકારી સંસ્થા ગુજકો માસોલ જ વિવાદમાં ફસાઈ ગઈ છે. ગુજરાત સરકાર ખેડૂતોના પાકની ટેકાના ભાવે ખરીદી જે સંસ્થા દ્વારા કરે છે તે નોડલ એજન્સી ગુજકો માસોલ વિવાદોમાં સપડાઈ છે. આ સંસ્થા પર ભ્રષ્ટાચારના આરોપ કોંગ્રેસે મૂક્યા છે. બનાસકાંઠાના ખોરડા ગામે ગુજકો માસોલ દ્વારા ખરીદાયેલી જમીનમાં 1 કરોડથી વધુનું કૌભાંડ થયું હોવાનો આરોપ છે. તો ગાંધીનગરમાં 15 કરોડના પ્લોટ અને મકાન ખરીદવામાં આવ્યા, તેમાં 7 કરોડના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યું, પણ આ મકાન હજુ ગુજકો માસોલના નામે ન થયું હોવાનો આરોપ છે. સાથે જ 140 ભરતીઓ કરાઈ તેમાં પણ નિયમો પડાયા ન હોવાનો આરોપ કોંગ્રેસે મૂક્યો છે. તો ફાયર સેફટીને લઈને હાઈકોર્ટની ફટકાર બાદ તંત્ર હવે સફાળું જાગ્યું છે. ગીર સોમનાથની આ શાળાના ઓરડા ઉપર સીલ મારી દેવાયું છે અને દરવાજા પર નોટિસ ચોંટાડી દેવાઈ છે. ફાયર સેફટીના સાધનો ન હોવાને કારણે જે શાળાને સીલ મરાયું છે તે એક સરકારી શાળા છે અને સરકારી તંત્રએ જ ફાયર સેફટીના સાધનોનું ધ્યાન ન રાખતા 400 થી વધુ વિદ્યાર્થીનીઓનું ભણતર ખોરંભે ચડ્યું છે. ઓરડા સીલ હોવાથી વિદ્યાર્થીનીઓને તાલુકા શાળામાં ખસેડી ત્યાંની ઓસરીમાં બેસાડીને ભણવાની ફરજ પડી છે. શિક્ષણ તો બજેટમાં ક્રિપ્ટોકરન્સી પર લગાવવામાં આવેલા 30% ટેક્સ બાદ સુપ્રીમ કોર્ટમાં એ અંગે સુનાવણી થઈ હતી. હાલમાં દેશમાં ક્રિપ્ટોકરન્સીના ઉપયોગ પર કોઈ પ્રતિબંધ નથી અને તેના પર કોઈ નિયમન પણ નથી. ત્યારે બજેટમાં ક્રિપ્ટોકરન્સી પર નખાયેલા ટેક્સ બાદ લોકો અવઢવમાં છે કે તે કાયદેસર છે કે ગેરકાયદેસર. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને સૂર્યકાંતની 2 સભ્યોની બેન્ચે એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીને કહ્યું, તમારે તમારું સ્ટેન્ડ સ્પષ્ટ કરવું પડશે. ડિવિઝન બેન્ચ અજય ભારદ્વાજ દ્વારા કેન્દ્ર સરકાર વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી રહી હતી.